હેલો વેલકમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ। ક્યાં છે ગણેશ જાડેજા ઉર્ફ ગણેશ ગોંડલ? ગણેશ ગોંડલ પોલીસની પકડથી બહાર કેમ? ક્યાં છુપાયો છે ગણેશ જાડેજા ઉર્ફ ગણેશ ગોંડલ? 30 મે 2024 રાત્રિના સમયે જૂનાગઢ NSUI શહેર પ્રમુખનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાની ઘટના ઘટી। अनुसूचित जातिना प्रमुखना पुत्र संजय सोलंकीनु गोंडलना धारासभ्य गीताबा जाडेजा अने जयराजसिंह जाडेजाना पुत्र गणेश जाडेजा द्वारा अपहरण करी जानथी मारवानी कोशिश कराई अने तेनो वीडियो बनाववामां आव्यो। एटलुं ज नहीं, तेने धाक धमकी पण आपी। त्यारे आ चकचारी घटनामां हत्यानी कोशिश, रायोटिंग, जानथी मारी नाखवानी कोशिश अने एट्रोसिटी मुजबनो गुनो दाखल करवामां आव्यो। आ केस हवे हाई प्रोफाइल बनतो जई रह्यो छे। त्यारे आ केसमां पोलीसे कामगीरी करी छे अने 3 आरोपीओनी SC ST सेल अने A डिविजन पोलीसे धरपकड़ करी छे। आ त्रणेय आरोपीओए मार मार्यानी घटनामां ब्रीजा कारमां आवीने अपहरण कर्युं होवानुं कबूलात करी छे। आ 3 आरोपी जसदणना રહેવાસી छे, परंतु सवाल ए छे કે પાયદળિયાને તો પકડ્યા, પરંતુ જે મૂળ આરોપી છે ગણેશ જાડેજા ઉર્ફ ગણેશ ગોંડલ તે હજુ પણ પોલીસની ગિરફ્તની બહાર છે, તો તેની ધરપકડ ક્યારે થશે? આ સમગ્ર મામલે પોલીસે નિવેદન પણ આપ્યું હતું। શું કહ્યું છે તેમણે, સાંભળો। ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર, માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ FIR માં નોંધાયેલું છે અને એ સિવાય બીજા 10 માણસો અને 3 ગાડીઓ 4 વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે। અને તપાસ દરમિયાન અમારી SP સાહેબની સૂચનાથી A ડિવિઝન PI LCB વગેરે આ સાથે કામમાં જોડાઈ અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા। એના અનુસંધાને LCB અને A ડિવિઝન PI એ ગોંડલ ખાતે થી વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની, એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા 3 આરોપીઓ જે અપહરણ વખતે હતા એ 3ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી, તેમજ ક્રોસ વેરિફિકેશન કરતા પણ એ લોકો આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું, જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે। આ 3 આરોપીઓ જે છે એમાં જે અતુલ છે એ આ બ્રેઝા ગાડી ચલાવતો હતો અને એને જે છે પેલા ફરિયાદીના એક્સેસને પાડી દઈ અને એ વખતે જે પડી જતા એને ઉચકી અને બ્રેઝા ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરેલું। મુખ્ય આરોપી ના માણસ મારફતે આ લોકોને જાણ કરવામાં આવી છે। એ નામ અમે હાલ ડિક્લેર નહીં કરીએ, કારણ કે અમારો હજી તપાસનો વિષય છે અને એ નામ આપીએ તો આરોપીઓ સચેત થઈ જાય કે ભાઈ એમનું નામ અજાણ્યા માણસો છે, બરાબર। એટલે એના મારફતે આ લોકોને જાણ કરવામાં આવી કે ભાઈ જૂનાગઢ ખાતે આપણે જવાનું છે, માથાકૂટ થઈ છે અને જૂનાગઢ ખાતે જવાનું છે, એટલે એ લોકો બ્રેઝા ગાડી